પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ઝાલોદ પંથકમાં વહેલી સવારે ત્રાટકેલા ભારે વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશયી થતા છવાયો અંધારપટ। દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું। આ અણધારી કુદરતી આફતને પગલે સમગ્ર વિસ્તારમાં વ્યાપક નુકસાન નોંધાયું છે, જેના કારણે સ્થાનિક જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે। પ્રચંડ પવન અને વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ આંતરિક વિસ્તારોમાં અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે ઠેર ઠેર વીજ પોલ જમીનદોસ્ત થઈ જતા અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેનાથી પંથકમાં અંધારપટ છવાયો છે। આ ઉપરાંત અચાનક ખાબકેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવાના અને વૃક્ષો પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેથી સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વિવિધ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય। સમાંતર રીતે સ્થાનિક વહીવટી તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને નુકસાનીનો પ્રાથમિક સર્વે શરૂ કરી દીધો છે। સંબંધિત વિભાગો દ્વારા માર્ગો પરથી ધરાશયી થયેલા વૃક્ષો હટાવી અને ભૌતિક સ્થિતિને સત્વરે સામાન્ય બનાવવા માટે સઘન કવાયત ચાલી રહી છે।